જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છે કે જે મિત્રો જીએસઆરટીસીમાં કંડક્ટર અને ડ્રાઈવરની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એવા મિત્રો માટે ખાસ પરીક્ષાલક્ષી રોડ સેફટીના વન લાઇનર પ્રશ્નો। તો મિત્રો આની પહેલાં આપણે રોડ સેફટીના 4 ભાગ જોયેલા છે અને મિત્રો આજે આપણે જોવાના છે ભાગ 5 અને મિત્રો એમાં આપણે પરીક્ષાલક્ષી 25 જેટલા રોડ સેફટીના વન લાઇનર પ્રશ્નો જોવાના છે। તો ચાલો મિત્રો હવે વધારે સમય ન બગાડતા પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પણ એ પહેલાં જો હજી પણ તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો મિત્રો હવે આગળ વધીએ અને પ્રશ્નોની શરૂઆત કરીએ। પ્રશ્ન પહેલો જોઈએ, મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હિટ એન્ડ રન એટલે કે વાહન અકસ્માત કરી ભાગી જવું? મિત્રો આ વાહન અકસ્માત કરી ભાગી જવું એને કહેવામાં આવે છે હિટ એન્ડ રન। તો મિત્રો આ કઈ કલમ જે છે એને વ્યાખ્યાયિત કરે છે? તો મિત્રો એ મોટર વ્હીકલ એક્ટની કલમ છે, કલમ નંબર 161। પ્રશ્ન બીજો જોઈએ, ડ્રાઇવિંગ કરતી વખતે આગળના વાહન સાથે કેટલું અંતર રાખવું જોઈએ કે જેથી આગળનું વાહન અચાનક બ્રેક મારે તો પણ અકસ્માત ન થાય? તો મિત્રો સ્પીડ અને રસ્તાની સ્થિતિ મુજબ વાહનને સુરક્ષિત રીતે ઊભું રાખી શકાય તેટલું અંતર રાખવું જોઈએ અને મિત્રો એને કહેવામાં આવે છે સેફ સ્ટોપિંગ ડિસ્ટન્સ। પ્રશ્ન ત્રીજો જોઈએ, લાલ ત્રિકોણની અંદર મોટા પથ્થરો નીચે પડતા હોય તેવું ચિત્ર શું દર્શાવે છે? તો મિત્રો એ દર્શાવે છે કે પથ્થર પડવાનો ભય છે અને મિત્રો એને કહેવામાં આવે છે ફોલિંગ રોક્સ એટલે કે પહાડી વિસ્તાર છે। મિત્રો એનો સિમ્બોલ પણ મેં તમને નીચે આપેલો જ છે, જોઈ લઈએ આપણે કે ચલો મિત્રો જો અહીંયા રહ્યો। મિત્રો એક લાલ કલરની બોર્ડર આપેલી છે અને મિત્રો એ ત્રિકોણમાં છે અને મિત્રો એ ત્રિકોણની અંદર કંઈક પહાડ જેવું ચિત્ર દોરેલું છે અને મિત્રો ઉપરથી કંઈક પથ્થર પડતા હોય એવું ચિત્ર અહીંયા તમને બતાવી રહ્યા છે। તો મિત્રો જો આવું ચિત્ર હોય તો મિત્રો આપણે સમજી જવાનું કે ત્યાં આગળ મોટા પથ્થરો નીચે પડતા હોય, ઓકે, એવો ભય છે, ટૂંકમાં પથ્થરો પડવાનો ભય છે। પ્રશ્ન ચોથો જોઈએ, મોટર વ્હીકલ એક્ટ મુજબ જો કોઈ વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ ન હોય તો તે વાહનને મિત્રો આપણે ચલાવી શકીએ કે ન ચલાવી શકીએ? મિત્રો આ ફિટનેસ સર્ટિફિકેટ એટલે શું? તો કે PUC અને મિત્રો આ PUCનું પૂરું નામ શું છે એ તમારે મને કોમેન્ટ કરી અને જણાવવાનું છે મિત્રો આ PUC જે છે એનું પૂરું નામ મેં તમને એક વિડીયોમાં જણાવેલું જ છે। તો તમે જો મિત્રો એ વિડીયો જોયેલો હશે તો મિત્રો આ PUCનું પૂરું નામ તમને આવડતું હશે તો મિત્રો કોમેન્ટ કરી નાખજો। તો મિત્રો જો આવું ફિટનેસ સર્ટિફિકેટ ન હોય એવું વાહન હોય મિત્રો તો એ વાહનને આપણે રસ્તા ઉપર ચલાવી શકીએ કે પછી ન ચલાવી શકીએ? તો મિત્રો સાર્વજનિક રસ્તા પર ચલાવવું ગેરકાયદેસર અને દંડનીય છે। તો મિત્રો આવું વાહન આપણે રસ્તા ઉપર ચલાવી શકતા નથી। મિત્રો કેવું વાહન? કે જે વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ આપણે કઢાવેલું નથી એવું વાહન। પ્રશ્ન પાંચમો જોઈએ, મોટર વ્હીકલ એક્ટ સુધારા 2019 મુજબ વીમા વગર વાહન ચલાવવા બદલ પ્રથમ વખત કેટલો દંડ થઈ શકે? તો મિત્રો 2000 રૂપિયાનો દંડ થઈ શકે અથવા તો 3 મહિનાની સજા થઈ શકે। મિત્રો કાં તો 2000 રૂપિયા દંડ થાય અને જો એ ન કરે તો 3 મહિનાની સજા થાય અથવા તો મિત્રો બંને પણ થઈ શકે, 2000 રૂપિયા દંડ પણ ભરવો પડે અને 3 મહિનાની જેલની સજા પણ કાપવી પડે। પ્રશ્ન છઠ્ઠો જોઈએ, રસ્તા પર દોરેલી લાઇનિંગમાં ઝિગઝેગ લાઇન એટલે કે વાકી ચૂકી લાઇન શું સૂચવે છે? તો મિત્રો એ સૂચવે છે કે આગળ પદયાત્રી ક્રોસિંગ અથવા
જોખમી વિસ્તાર છે। એટલા માટે મિત્રો શું કરવું પડે તો કે વાહન ધીમું કરો અને ઓવરટેક કરો નહીં, ઓવરટેક કરવાનું નથી। મિત્રો એનો સિમ્બોલ પણ કદાચ આપેલો છે, હા આપેલો છે મિત્રો, લાલ કોલરની એક બોર્ડર આપેલી છે ત્રિકોણમાં, અને મિત્રો એની અંદર એક ઝીગઝેગ એરો દોરેલો છે। ઓકે મિત્રો, તો મિત્રો આવો એરો હોય તો આપણે સમજી જવાનું કે ત્યાં રસ્તો કેવો છે તો કે સર્પાકાર છે। પ્રશ્ન 7મો જોઈએ, રસ્તાના ચિહ્નોમાં ગોળ આકારમાં ડાબી બાજુ વળતો લાલ ક્રોસ તીર શું સૂચવે છે? તો મિત્રો આ સૂચવે છે કે ડાબી બાજુ વળવાની મનાઈ છે, નો લેફ્ટ ટર્ન। મિત્રો જો એક અહીંયા લાલ બોર્ડરવાળો એક ગોળાકાર વર્તુળ આપેલો છે અને મિત્રો એની અંદર શું છે, એક તીર આપેલો છે, કેવો તો કે ડાબી બાજુ વળતો હોય એવો તીર છે, અને મિત્રો એની ઉપર એક આડો લાલ લીટો મારેલો છે। તો જો મિત્રો આવી નિશાની હોય તો એ બાજુ આપણે જવાની મનાઈ છે, ટૂંકમાં આ બાજુ જવું નહીં। પ્રશ્ન 8મો જોઈએ, ચોમાસામાં રસ્તા પર જમા થયેલા પાણીને કારણે ટાયર અને રોડ વચ્ચેનું ઘર્ષણ ગુમાવવું અને ગાડી લપસવી એને શું કહેવામાં આવે છે? તો મિત્રો એને કહેવામાં આવે છે એક્વાપ્લેનિંગ। શું કહેવામાં આવે છે મિત્રો? એક્વાપ્લેનિંગ। મિત્રો પ્રશ્ન એમ પણ પૂછી શકે કે એક્વાપ્લેનિંગ એટલે શું? તો કે ચોમાસામાં રસ્તા પર જમા થયેલા પાણીને કારણે ટાયર અને રોડ વચ્ચેનું ઘર્ષણ ગુમાવવું અને ગાડી લપસવી એને એક્વાપ્લેનિંગ કહેવામાં આવે છે। ઓકે, પ્રશ્ન 9મો જોઈએ, જો ડ્રાઈવર ચાલુ વાહને અચાનક રિવર્સ ગિયર પાડે તો વાહનને શું નુકસાન થાય છે? તો મિત્રો આવા સમયે ગિયર બોક્સ અને ટ્રાન્સમિશન સિસ્ટમ સંપૂર્ણ તૂટી શકે છે અથવા તો એ લોક થઈ શકે છે। પ્રશ્ન 10મો જોઈએ, બસના ટાયરમાં હોવાનું નહીં મિત્રો, પરંતુ શું છે તો કે હવાનું, બસના ટાયરમાં હવાનું દબાણ એટલે કે એર પ્રેશર, હવાનું દબાણ ઓછું હોય તો તેની રોડ સેફટી અને વાહન પર શું અસર થાય? તો મિત્રો આવા સમયે જ્યારે પણ હવાનું દબાણ ઓછું હોય, ટૂંકમાં ટાયરની અંદર હવા ઓછી હોય ત્યારે, ઓકે, તો મિત્રો શું થઈ શકે તો કે સ્ટેયરિંગ જે છે એ કડક બને। મિત્રો જે આપણે જે સ્ટેયરિંગ હોય છે એ કેવું બને મિત્રો? બહુ હાર્ડ બની જાય, કે આપણે વળાંક વાળવો હોય ત્યારે આપણે ખૂબ મિત્રો એમાં જોર લગાડવું પડે। અને બીજું શું થઈ શકે મિત્રો? તો કે વાહન પરનું નિયંત્રણ તો કે જોખમાય છે અને ઈંધણનો વપરાશ પણ વધારે થાય। મિત્રો ઈંધણનો વપરાશ વધારે થાય શા માટે? તો કે જો મિત્રો ટાયરની અંદર હવાનું દબાણ ઓછું છે તો મિત્રો એ વાહન કેવું ચાલશે? તો કે મિત્રો ધીમે ચાલશે। વધારે લીવર દેવા છતાં પણ એ વાહન કેવું ચાલશે? તો કે ધીમું ચાલશે મિત્રો। એટલે શું થશે તો કે એ ગાડી જે છે એ દબાઈ જશે, એટલે કે ઈંધણનો વપરાશ વધારે થશે। પ્રશ્ન 11મો જોઈએ, ટ્રાફિક સિગ્નલ પર લીલો તીર એટલે કે ગ્રીન એરો શું દર્શાવે છે? તો કે મિત્રો એ એરો દર્શાવે છે કે તમે માત્ર એ તીરની દિશામાં જ સાવચેતીપૂર્વક આગળ વધી શકો છો। એ તીર જે બાજુ તમને દર્શાવે છે કે જે બાજુનું મિત્રો એ તીર તમને આપેલું છે એ જ દિશામાં મિત્રો તમારે જવાનું છે, બીજી કોઈ પણ દિશામાં તમે જઈ શકતા નથી। ઓકે મિત્રો, એનું સિમ્બોલ પણ અહીંયા આપેલું છે, જો ગ્રીન એરો આપેલો છે, લીલો તીર જ છે। પ્રશ્ન 12મો જોઈએ, ડ્રાઇવિંગ લાયસન્સ આપવાની સત્તા કઈ કચેરી પાસે હોય છે? તો મિત્રો એ હોય છે RTO પાસે, અને મિત્રો RTOનું પૂરું નામ છે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ। પ્રશ્ન 13મો જોઈએ, અકસ્માતમાં જો કોઈ વ્યક્તિ અર્ધજાગૃત અવસ્થામાં હોય તો તેને પ્રાથમિક સારવાર તરીકે શું ન આપવું જોઈએ? મિત્રો ફરીથી આ પ્રશ્ન વાંચું છું, અકસ્માતમાં જો કોઈ વ્યક્તિ અર્ધજાગૃત અવસ્થામાં હોય તો તેને પ્રાથમિક સારવાર તરીકે શું ન આપવું જોઈએ? તો મિત્રો એને પાણી કે
કોઈ પણ પ્રવાહી ન આપવું જોઈએ। મિત્રો હવે શા માટે ન આપવું જોઈએ? તો કે મિત્રો આ સમયે જે છે ને પાણી કે કોઈ પણ પ્રવાહી જે છે એ શ્વાસ નળીમાં અટકી જાય છે, અને જો મિત્રો શ્વાસ નળીમાં અટકી જાય તો પછી તમને ખબર જ છે કે શું થાય। વધારે સમય મિત્રો જો આવું થાય તો પછી રેશન કાર્ડમાંથી નામ નીકળી જાય। પ્રશ્ન 14મો જોઈએ, મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ મુજબ ટ્રાફિક પોલીસ કે આરટીઓ અધિકારીને તમારું વાહન, મારું નહીં તમારું, કોઈ પણનું વાહન, મારું હોય કે પછી તમારું હોય, તમારું વાહન જપ્ત કરવાની સત્તા છે? તો મિત્રો એ કલમ નંબર મોટર વ્હીકલ એક્ટની કલમ નંબર 207 મુજબ કોણ કરી શકે મિત્રો આવું? તો કે ટ્રાફિક પોલીસ અથવા તો આરટીઓ અધિકારી। પ્રશ્ન 15મો જોઈએ, જો કોઈ મુસાફર બસમાં ઝેરી સાપ કે વીછી કરડવાની ફરિયાદ કરે તો કંડક્ટરે પ્રાથમિક સારવારમાં પ્રથમ શું કરવું જોઈએ? તો મિત્રો આ સમયે કંડક્ટરે કરડવાના ભાગથી થોડે ઉપર કપડું કે દોરી બાંધવી, પણ કેવી? ફૂલ દબાવીને નહીં મિત્રો, ફૂલ ટાઈટ નથી બાંધવાની, એને માત્ર હળવી બાંધવાની છે। હવે જો મિત્રો આમાં પણ ફૂલ આપણે વધારે દબાવી અને ખૂબ જ ટાઈટ બાંધી દઈએ તો મિત્રો જે લોહીનો પ્રવાહ જે મિત્રો આગળ જવો જોઈએ મિત્રો એ અટકી જાય છે। તો મિત્રો આવા સમયે શું કરવાનું છે? જ્યાં ટૂંકમાં સાપ, ઝેરી સાપ છે અથવા તો વીછી છે એ કરડેલો છે એ ભાગની થોડેક ઉપર કપડા વડે અથવા તો દોરી વડે હળવું બાંધવાનું છે। આ ઉપરાંત તેને શું કરવાનું છે? તો તરત જ મિત્રો એને હોસ્પિટલે પહોંચાડવો જોઈએ। પ્રશ્ન 16મો જોઈએ, હાઈવે પર કેટ આઈઝ એટલે કે સ્ટડ્સ શેના માટે લગાવવામાં આવે છે? તો મિત્રો આ જે છે ઇમેજ પહેલાં તમને હું એને બતાવી દઉં કે આ કેટ આઈઝ કહેવાય કોને। ઓકે, ચાલો મિત્રો જો બે ઇમેજ આપેલા છે। જો મિત્રો પહેલા ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ કે રાત્રિનો સમય છે અને મિત્રો એ રસ્તા ઉપર લગાડેલા છે અને મિત્રો એ ચમકે છે। મિત્રો એ કેવો દેખાય છે એનો પણ મેં તમને અહીંયા એક ઇમેજ આપેલો છે। ઓકે, તો મિત્રો જોઈ લો। હવે આપણે પ્રશ્ન જોઈએ, ચાલો। હાઈવે પર કેટ આઈઝ એટલે કે સ્ટડ્સ શેના માટે લગાવવામાં આવે છે? તો કે મિત્રો રાત્રિના સમયે અથવા ધુમ્મસમાં ડ્રાઈવરને લેનની કિનારીઓ સ્પષ્ટ દેખાય તે માટે, એટલે કે રિફ્લેક્ટર તરીકે મિત્રો આનો ઉપયોગ કરવામાં આવે છે। પ્રશ્ન 17મો જોઈએ, અકસ્માત બાદ પ્રથમ 1 કલાકનો સમય કે જેમાં ઈજાગ્રસ્તનો જીવ બચાવવાની સૌથી વધુ તક હોય છે તેને કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો એ 1 કલાકનો સમય છે મિત્રો એને કહેવામાં આવે છે ગોલ્ડન અવર। પ્રશ્ન 18મો જોઈએ, રાત્રિના સમયે હાઈવે પર જ્યારે ભારે વરસાદ પડી રહ્યો હોય ત્યારે વિઝિબિલિટી એટલે કે દ્રશ્યતા સુધારવા શું કરવું જોઈએ? મિત્રો વિઝિબિલિટી એટલે કે દ્રશ્યતા સુધારવા શું કરવું જોઈએ? તો કે મિત્રો વાઇપર ચાલુ કરવા, અને બીજું શું કરવાનું મિત્રો? તો કે હેડલાઇટ જે છે ને એ લો બીમ ઉપર રાખવાની અથવા તો ફોગ લાઇટ પર રાખવાની। કોને મિત્રો? તો કે આ હેડલાઇટને જે લાઇટ હોય છે મિત્રો એને લો બીમ ઉપર રાખવી અથવા તો ફોગ લાઇટ ઉપર રાખવી। પ્રશ્ન 19મો જોઈએ, વાહનનું વીમા પ્રમાણપત્ર એટલે કે ઇન્સ્યોરન્સ સર્ટિફિકેટ। આ મિત્રો વાહનનું વીમા પ્રમાણપત્ર સમાપ્ત થઈ ગયું હોય અને વાહન ચલાવવામાં આવે તો તે કઈ કલમ હેઠળ ગુનો બને છે? તો મિત્રો એ કલમ નંબર છે 146 અને 196 મુજબ। પ્રશ્ન 20મો જોઈએ, હાઈવે પર મુસાફરી કરતી વખતે SOS ફોન બૂથ શેના માટે હોય છે? તો મિત્રો એ હોય છે ઇમરજન્સી અને અકસ્માત સમયે મદદ મેળવવા માટે। પ્રશ્ન 21મો જોઈએ, બસમાં આગ લાગે ત્યારે ધુમાડાથી બચવા માટે મુસાફરોને કઈ સ્થિતિમાં બહાર નીકળવાની સલાહ આપવી જોઈએ? તો મિત્રો આવા સમયે જમીન સરસા નમીને અથવા ઘૂંટણભેર સરકીને, કારણ કે આવું કરવાનું કારણ શું મિત્રો? તો કે શુદ્ધ હવા જે છે ને એ ક્યાં હોય છે? તો કે નીચેના ભાગમાં હોય છે એટલા માટે। તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો તમારા દરેક મિત્રોને શેર કરજો,
લાઈક કરી દો અને કોમેન્ટ કરી દો. અને જો મિત્રો હજી પણ તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો ચાલો મિત્રો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ. પ્રશ્ન 22મો જોઈએ. ટ્રાફિક સંકેતોમાં લાલ ગોળ વર્તુળની અંદર લંબાઈમાં તીર હોય અને બંને તીર કેવા હોય તો કે વિરુદ્ધ દિશામાં હોય, પણ એક તીર પર લાલ લીટો હોય તો એનો અર્થ શું સૂચવે છે? તો મિત્રો એનો અર્થ સૂચવે છે કે વન વે છે ત્યાં ભાઈ. શું છે? વન વે. તો મિત્રો આ વન વે ઉપર શું કરવાનું હોય તો કે સામ સામે ટ્રાફિક પ્રતિબંધિત છે અથવા તો એક તરફી રસ્તો છે. મિત્રો એક જ બાજુ વાહન જઈ શકે છે. આપણે જે બાજુ જઈએ છીએ એ બાજુ જ જવાનું છે, પાછું વળવાનું ત્યાંથી છે નહીં. ઓકે, ટૂંકમાં મિત્રો આવા રસ્તા ઉપર સામેથી કોઈ પણ વાહન આવતું હોય નહીં. મિત્રો સિમ્બોલ પણ જોઈ શકીએ છીએ કે ગોળ વર્તુળ છે મિત્રો, એની અંદર બે વિરુદ્ધ દિશામાં તીર આપેલા છે અને મિત્રો એક તીર ઉપર લાલ લીટલો લગાવેલો છે. ઓકે, ચાલો આગળ વધીએ અને પ્રશ્ન 23મો જોઈએ. કયા પ્રકારના હોર્નને રસ્તા પર વગાડવા માટે કાયદાકીય રીતે સંપૂર્ણ પ્રતિબંધ કરવામાં આવ્યો છે? તો મિત્રો એ હોર્ન છે મલ્ટી ટોન હોર્ન કે પછી વેક્યુમ હોર્ન. કેવા હોર્ન મિત્રો? તો કે મલ્ટી ટોન એર હોર્ન. ઓકે, સોરી મિત્રો, મલ્ટી ટોન એર હોર્ન કે વેક્યુમ હોર્ન. પ્રશ્ન 24મો જોઈએ. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ મુજબ કંડક્ટરને મુસાફરો પાસેથી ભાડું વસૂલવાની અને ટિકિટ આપવાની કાયદેસરની ફરજ સોંપવામાં આવી છે? તો મિત્રો એ છે મોટર વ્હીકલ એક્ટની કલમ નંબર 124 મુજબ. મિત્રો હવે છેલ્લો પ્રશ્ન જોઈએ. રોડ સાઇન બોર્ડ પર ચોરસ બોક્સમાં પી લખેલું હોય અને નીચે ડાબી બાજુનો તીર હોય તો તેનો અર્થ શું થાય છે? તો મિત્રો આનો અર્થ થાય છે કે પાર્કિંગ લેફ્ટ, એટલે કે ડાબી બાજુએ વાહન પાર્ક કરવાની મંજૂરી છે. મિત્રો આવું જો આપણને નિશાન ક્યાંય જોવા મળે તો મિત્રો આપણે આ જગ્યાએ, એટલે કે આ ડાબી બાજુની જે જગ્યા છે ત્યાં આપણે આપણા વાહનને પાર્ક કરી શકીએ છીએ. તો મિત્રો આ હતા રોડ સેફ્ટીના પરીક્ષાલક્ષી પ્રશ્નો. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને કોમેન્ટ કરી દો. અને મિત્રો જો હજી પણ તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને હા મિત્રો, આપણે આપણી ચેનલ ઉપર કમ્પ્યુટરના વન લાઇનર પ્રશ્નોની પણ શરૂઆત કરી દીધી છે. અને આ ઉપરાંત મિત્રો આપણે કરંટ અફેર્સના ડેઇલી વિડીયો અપલોડ કરીએ છીએ. અને મિત્રો એમાં તમને પરીક્ષાલક્ષી 15 પ્રશ્નો આપવામાં આવે છે. તો મિત્રો જો એ વિડીયો પણ તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો. તો મિત્રો અત્યારે અહીંયા લગી રાખીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.